રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના બિલ વિવાદ મામલે વધુ એક ખુલાસો થયો છે। ડિમોલેશન દરમિયાન વિડીયોગ્રાફી કરનાર મુકેશ ચૌહાણ મીડિયા સમક્ષ આવ્યા છે। મુકેશ ચૌહાણે પોતાને એક દિવસની વિડીયોગ્રાફી માટે માત્ર 2093 મળ્યું હોવાનો દાવો કર્યો છે। બીજી તરફ સમગ્ર ડિમોલેશન કામગીરીની વિડીયોગ્રાફી માટે 24 લાખનું બિલ બનાવવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટરને આ રકમ ચૂકવાઈ પણ ગઈ છે। અંદાજે 305 જેટલા કેમેરામેન કાર્યરત હતા અને કુલ ખર્ચ માત્ર 6 થી 7 લાખ જેટલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હવે 24 લાખનો ખર્ચ કેવી રીતે થયો તેની તપાસ મનપાની તપાસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે। 1000 રૂપિયા કેટલા દિવસ માટે? એક દિવસ। તમારે કઈ રીતના કામગીરી હતી? કેટલા વાગે થઈ? સવારે 10 વાગે જેસીબી આવ્યા, પછી ડિમોલેશન ચાલુ થયું, સાંજે 4:30 5 પૂરું થઈ ગયું। કેટલી કલાક જેટલું શૂટિંગ થયું? 1.5 કલાક। અને તમને કેટલું વળતર મળ્યું? 2000 રૂપિયા।